Namo Siddhaya Namo Namo Loe Sap Sahu Eso Vanchana Kara Sarva Mangalancha Sarve Sindranam Hari Mangala Jai Jagajiva Vyalo Jagaguru Jagana Jaganaho Jagabandhu Jai Jagapiya Bhalavan Jai Suyanam Pavati Thayaranam Avachino Jai Guru Loganam Jai Mahatma Mahani Omkaram Bindu Sayaktam Nityam Jayanti Yogina Ramadam Mokshadam Jaivam Karanam Ajnanatimirandhanam Jnananjalishalakaya Netramon Yena Tasmai Shri Gurave Namah Achintya Chintavani Kalpa Sakhine Vishuddha Sadbrahma Samadhikani Dayarnaya Siddhadaine Sadam Namo Namah Shri Guru Nemi Surai Namo Namah Shri Guru Nemi Surai Namo Namah Shri Guru Nemi Surai સમૂહ પ્રાર્થના હાથ જોડી આંખો બંધ ખૂબ ભાવ સાથે બધા સાથે બોલીશું ખામેમિ સર્વે જીવા ખમંતુ મે મિતિ મે સર્વભૂતેષુ પ્રેરણમજ્જમે શિવમાસ્તુ સર્વજગત જગતના સૌજીવોનું કલ્યાણ સર્વત્ર સર્વજીવો સુખી થાવ એ ભાવના સાથે 12 નવકા
આજે એક બાજુ 15મી ઓગસ્ટ છે, ભારતનો આઝાદી સ્વતંત્રતા દિવસ છે, અને બીજી બાજુ વર્તમાન કાળના વિશિષ્ટ મહાપ્રભાવક પુરુષ કન્યા ચંદ્રશેખરજી મહારાજા, એમનો આજે સ્વર્ગવાસનો દિવસ, સ્મૃતિ દિવસ. ગુણાનુવાદ કરવા છે. શરૂઆત ભાઈ દેવેન્દ્રભાઈ, જેઓને એમનો અંગત પરિચય છે ઘણા વર્ષોનો. દેવેન્દ્રભાઈ પહેલાં શ્રાવકો તરફથી ગુણાનુવાદ કરશે. વચનાદ્યદનુષ્ઠાનમવિરુદ્ધાન્યથો અનંતકારી શાસ્ત્રકાર 1444 ગ્રંથના પ્રણેતા યાજ્ઞની મહત્તરા ધર્મસ્મી આચાર્ય હરિભદ્ર ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મનું ફળ બતાવ્યા પછી હવે ધર્મનું સ્વરૂપ બતાવે છે. ધર્મ કેવું? બહુ જ એકદમ સ્પષ્ટ વ્યાખ્યા છે. ધર્મ શબ્દ તો બહુ નાનો છે, પણ એ ધર્મને સમજનાર, સમજીને આચરનારા પણ ઘણા છે, પણ પેલા સમજનાર અને સમજીને આચરનાર આત્માઓ આજે વિરલા છે. પહેલી ગાથામાં મંગલાચરણ કર્યું, બીજી ગાથામાં ફળ બતાવ્યું, ને હવે ત્રીજી ગાથામાં એનું સ્વરૂપ બતાવ્યું છે. વચનાદ્ય અનુષ્ઠાન સૌથી પહેલી વ્યાખ્યા છે. વચન પ્રમાણેનું અનુષ્ઠાન એટલે આજ્ઞા પ્રમાણેનું અનુષ્ઠાન. જે પણ કરો તે પ્રભુની આજ્ઞા પ્રમાણે છે કે નહીં. જો આજ્ઞા પ્રમાણે છે તો એ ધર્મ છે, આજ્ઞા પ્રમાણે નથી તો તે ધર્મ નથી, કંઈક બીજું છે. ધર્મનું લેબલ છે, અંદર માલ ધર્મ નથી. દ્રવ્યથી અને ભાવથી બંને રીતે ધર્મ ત્યારે જ બને જ્યારે એ પ્રભુની આજ્ઞા અને પ્રભુની આજ્ઞા પ્રમાણે ગુરુની આજ્ઞા. આપણી ઈચ્છા પ્રમાણેનું હોય તો એ ધર્મ નથી. આજે મોટા ભાગના જીવો પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની અનુકૂળતા પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે જે શબ્દો બોલે છે, સાહેબ શક્તિ પ્રમાણે કરીએ છીએ, સાહેબ અનુકૂળતા પ્રમાણે કરીએ છીએ. ઈચ્છા બોલતા નથી, પણ ઈચ્છા પ્રમાણે બધું કરીએ છીએ. તો પોતાની ઈચ્છા પ્રમાણે કરે તો એ ધર્મ નથી. પ્રભુની ઈચ્છા, પ્રભુની આજ્ઞા, પ્રભુનું વચન બોલ્યા બોલતે હું ગણું સફળ જો છે તુજ શાખરે. પ્રભુના વચનની સાક્ષી છે આ વચનની વફાદારી. મેં એકવાર કીધું, સૌથી મોટામાં મોટો ગુણ હોય તો આ વફાદારી છે. પછી જે ભૂમિકાએ તમે હો તે ભૂમિકાએ તમારી વફાદારી છે, તો પછી બધા ગુણો કામના છે.
જો વફાદારી નથી, પ્રભુની વફાદારી, ગુરુની વફાદારી, શાસનની વફાદારી, ધર્મની વફાદારી, કુટુંબની વફાદારી, જે સંઘમાં છો, જે તમે સંસ્થામાં છો. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજા, એમનો સૌથી મોટામાં મોટો ગુણ હોય તો શાસનની વફાદારી. શાસનનો જે રાગ એમના અણુ અણુમાં વ્યાપેલો હતો. શાસનનું નામ આવે અને શાસન માટે જે કરવું પડે તે બધું જ કર્યું, જે છોડવું પડે તે બધું છોડ્યું. એકવાર તપોવન પણ છોડી દીધું, એકવાર વીર સૈનિકોને પણ છોડી દીધા. શાસન જે કર્યું એ પણ શાસન માટે કર્યું. વીર સૈનિકોની સ્થાપના કરી, અખિલ ભારતીય વર્ધમાન સંસ્કૃતિ ધામ એની સ્થાપના કરી, તપોવનની સ્થાપના કરી. પોતાના માટે નથી, પોતાના નામ માટે, પોતાની કીર્તિ માટે, પોતાના શિષ્યો તૈયાર કરવા માટે, પોતાના શ્રાવકો થાય માટે, આવા કોઈ આશયથી નહીં, માત્ર ને માત્ર શાસનના રાગથી કર્યું. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજા એક જગ્યાએ ફરમાવે છે, અસ્માદૃશામ પ્રમાદગ્રસ્તાનામ ચરણકરણહીનાનામ અબ્ધૌ પોતૈવેહ પ્રવચન રાગ શુભપાય. પોતાની જાતને શું ગણે છે? આવા ઊંચા મહાપુરુષ, સમજી લેજો, સમજુ છો બધા. જે ઉપર હોય ને એ પોતાની નીચા જ ગણી, અને પછીનું સમજી લેજો, જે નીચા હોય તે ઊંચા ગણે. એ તમારે સમજી લેના કૌંસમાં. જ્યાં વિશેષણોની હારમાળા લગાડતા હોય ને એ સમજી લેવું અંદરથી પોલમ પોલ છે. અંદરથી પોલું છે, એને જ વિશેષણની જરૂર પડે છે. જે અંદરથી મજબૂત છે એને કોઈ વિશેષણની જરૂર. હમણાં જ કીધું ને, પાછળથી લગાડી. સ્વર્ગવાસ પછી આમ પણ આપણે બધા મૂર્તિ પૂજક જ છીએ. મૂર્તિ થાય પછી પૂજા કરવાની. જીવતા માણસની પૂજા કરીએ તો પાપ લાગે. નરેન્દ્રભાઈ, કરાય પૂજા? હા, જીવતા માણસની પૂજા જ ન કરાય. ગાઢ પાપ લાગે, નિકાચિત પાપ. બરાબર? આવું જ માનીને બેઠા છે. જીવતા માણસના દોષો જોવાના, એના 99.99% ગુણ હોય ને, 0.1% દોષ તો છદ્મસ્થ છે દરેકમાં જ. એના દોષને જોવા. મર્યા પછી આમ હાર તોરા કરવા, પછી અગ્નિ સંસ્કારનો ચડાવો કરોડોમાં થાય. પણ જીવતા હતા ત્યારે પૂજ્યા નહીં. શીખો. આ નહીં શીખો તો શાસન નહીં છે. હું બહુ ફેક્ટ વાત કરું છું. કેમ શાસનની દશા આવી કેમ છે? જીવંત વ્યક્તિને પૂજતા શીખો. એના ગુણાનુવાદ કરો.
એના પ્રત્યે ગુણાનુરાગ કેળવો, એની અનુમોદના કરો, એને પ્રોત્સાહન આપો. પેલું પ્રોત્સાહન ચૂરણ બધા લે છે. પેલું આપવા આવે ને શું ના, હા, ખેતાણી પરિવાર ગઈકાલે જ આવે એટલે બધા સાધ્વીજી ભગવાન પ્રોત્સાહન ચૂરણ લે, પણ એક પણ પોતાની જોડેના સાધ્વીજીને પણ પ્રોત્સાહન ના આપે. પ્રોત્સાહન ચૂર્ણથી શક્તિ આવે કે ન આવે, કોઈ પણ એક જીવના એક નાનકડા ગુણ માટે પણ પ્રોત્સાહન આપો, એની શક્તિ વધી જાય. પન્યાસજી ભગવંત આપણે ત્યાં છેલ્લા સમયમાં બે જ થયા. એક પન્યાસ ભદ્રંકર વીરજી મહારાજા અને એક પન્યાસ ચંદ્રશેખર વીરજી મહારાજ. બંને આચાર્ય પદવી લીધી નહીં, બધી રીતે યોગ્ય હોવા છતાં અને અમારા જેવા અયોગ્ય આચાર્ય પદવી પર બેઠા છે. આખા સમુદાયની નહીં, સ્વપર સમુદાયની વારંવારની વિનંતી છતાં શાસ્ત્રમાં જે આચાર્ય પદ ને યોગ્ય કોણ છે એનું જે વર્ણન છે, એવી યોગ્યતા મારામાં નથી, માટે મારે લેવી નથી. અને એક વાત કહેતા હતા, મને તમે આ ચા છોડાવી દો, ચા ચૂડેલણ, ચા ને ચૂડેલણ કહેતા. તમને ભલે આમ રાણી લાગે, દેવી લાગે, પણ આ ચા ચૂડેલણ થી મારો છુટકારો કરાવો, હું આચાર્ય પદવી લઈ દઉં. પોતાનો એક દોષ, પોતાની એક આહાર માટેની સંજ્ઞા, હમણાં જ વાત કરી, ગોચરીમાં ભાવતી વસ્તુ આવે એટલે એક પછી બીજું લેવાનું મન તો થઈ જાય, પણ એ લીધા પછી જે અટકી જવું, છદ્મસ્થ છીએ એટલે દોષ તો આવે, પણ એ દોષ સેવતી વખતે વિચાર આવે, હું આ શું કરી રહ્યો છું, આ બરાબર નથી. કરતી વખતે આપણને કર્યા પછી થાય છે, કરતી વખતે વિચાર આવ્યો, આ ઉચિત નથી, આ બરાબર નથી, આ ખોટું છે, હું આ શું કરું છું. સાધુ થયો, આટલા વર્ષ સંયમ પર્યાયને થયા, હજુ આ રસના ઇન્દ્રિયને હું નહીં જીતી શકું તો આગળ કેમ વધી શકીશ. આ જે ગુણો છે, અમે તપોવન નવસારીની પ્રતિષ્ઠા વખતે બહુ નજીકથી લગભગ વિક્રમ સંવત 2042 પ્રતિષ્ઠા છે, લગભગ ના ભૂલ. એનું આગલું ચાતુર્માસ અમારું નવસારી મધુમતી, અને તે વખતે પન્યાસજી ભગવંતને વારંવાર મળવાનું થયું. ચોમાસા પહેલા હું અને અમારા ગુરુ ભગવંત બંને તપોવન ગયા હતા, ત્યારે મળ્યા. અને ચોમાસામાં અવારનવાર એમને પણ આવવાનું થતું, અવારનવાર મળવાનું થતું. અમારા ગુરુ ભગવંત છે એટલે નહીં, પણ અમારા ગુરુ ભગવંત એક કક્ષાના હતા, એ સ્વભાવ હતો અજાત શત્રુ. સંક્ષેપમાં એક જ શબ્દમાં કેવું હોય તો અજાત શત્રુ. કોઈ પણ સમુદાય, કોઈ પણ ગચ્છ, કોઈ પણ સંપ્રદાય, બધાની સાથે એકદમ ભાવભર્યા મીઠા સંબંધ.
અમે ગઈકાલે મૈત્રી સંબંધોની મીઠાશ અમે ગઈકાલે અનુભવી. તમને તો ખબર નથી, આ અંદરની વાત છે. ये सब अंदर की बात आप लोग को मालूम नहीं होती. કાલે બધા ભેગા થયા. સુરતમાં જેટલા ગુરુ ભગવંતો છે બધા ભેગા થયા. નિર્ણય કર્યો કે સમગ્ર સુરતની એક જ રથયાત્રા કરવાની. 2550નો નિર્વાણ મહોત્સવ, નિર્વાણ કલ્યાણકની ઉજવણી બધા સાથે મળીને જ કરવાની. સુરત જૈન સંઘ સંગઠનની સ્થાપના સત્વરે કરવાની અને જૈન સંઘ સંગઠનના નામે જ આ રથયાત્રા કરવાની. આ બધા નિર્ણયો થયા, જે એનો રૂટ વગેરે શ્રાવકો સાથે ભેગા બેસી અને નક્કી કરવાનું છે. આજે વેસુરના 4 સંઘ ભેગા થશે અને જે તપશ્ચર્યા ચાલી રહી છે શત્રુંજય તપ, એના પારણા સાથે કરવાના અને એ સિવાયના પણ વેસુ સંબંધી વિચારણા, એક અનુષ્ઠાન કે સન્માન સમારંભ, સમગ્ર જ્યાં જ્યાં તપ ચાલે છે બધાનો સન્માન સમારંભ સાથે કરવો, આવી બધી વિચારણા માટે આજે વેસુના સંઘો ભેગા થશે બપોરે. પણ અમારી અંદરની જે મૈત્રી ને મૈત્રીની મીઠાશની હું વાત કરું છું, એ જે ભેગા થયા ત્યાં અમે એ આચાર્ય ભગવંતો અમે અંદર ગોચરીની રૂમમાં બેઠા હતા. અંદરની વાત કરાય એવી નથી, પણ એ અમારી મીઠાશ જુદી જ, આ જલેબી કરતા મીઠી છે. એટલી બધી પરસ્પર મીઠાશ છે, એટલા બધા પરસ્પર આત્મીય સંબંધો છે. કોઈને ગોચરીની રૂમમાં લાગે નહીં કે અમે અલગ અલગ સમુદાયના અલગ અલગ ગુરુ ભગવંતો છીએ. આ દરેકની વ્યવસ્થા અલગ અલગ હતી, પણ એ વ્યવસ્થા વચ્ચે ના આવે. આ પરસ્પર જે પ્રેમ છે ને, મેં ત્યાંથી નીકળ્યા ને પેલા કેપી સંઘવીમાં કોઈ દીકરીને ઉપવાસ ચાલે છે, એને ઘેર પગલા કરવાના હતા. તો 2 આચાર્ય ભગવાન રાજશેખર સુરી મહારાજ ને હેમચંદ્ર સાગર સુરી મહારાજ બંનેની અલગ અલગ વ્હીલચેર હતી. તો બંને જણા પોતપોતાની વ્હીલચેરમાંથી ઉતરીને એક જ વ્હીલચેરમાં સાથે બેસી ગયો. આ મીઠાશ છે. અને એટલી બધી નિખાલસતા, એટલી બધી સરળતા, એવો જ સંબંધ અમારા ગુરુ ભગવંતને પન્યા ચંદ્રશેખર વિજયજી મહારાજ સાથે. નવસારી તપોવનની પ્રતિષ્ઠામાં આખો ભુવનબાનું સૂરી સમુદાય ટોટલ એક સાધુ અને અન્ય સમુદાયમાંથી અમે 2 જ જણા, હું ને મારા ગુરુ ભગવંત. અને અમે 2 ને રત્નસુંદર મહારાજ ને એમના શિષ્ય પદ્મસુંદર મહારાજ, આ 4 જણા એક જ કુટીરમાં રહ્યા હતા. અમને કુટીર આપી હતી અને એક જ કુટીરમાં અમે 4 જણા રહ્યા હતા. આચાર્ય ભુવનભાનુ શ્રી મહારાજની રોજ વાચના ચાલતી, સવારની વાચના, સાંજની વાચના. મારા ગુરુ ભગવાન તો તે વખતે દોડી દોડીને વાચનાના સમયે પહોંચી જતા. સવારની વાચનામાં પણ પહોંચી જાય, સાંજની વાચનામાં પણ પહોંચી. અને અમારી હાજરી ખાસ તો પન્યાસજી ભગવંતના અત્યંત પ્રેમાગ્રહના કારણે ગયા હતા. અત્યંત પ્રેમાગ્રહ. અને પ્રેમનો આગ્રહ છે ને, તમે બધા દ્રવ્યની પાછળ પડેલા છે ને, એને ભાવને સમજી જ નહીં શકો કે પ્રેમ શું ચીજ છે. અને આપણે તો ભગવાનને નથી સમજી શક્યા, તો ગુરુને શું સમજી શકીએ? ભગવાન પ્રેમના સાગર હતા, એ તો આપણને સમજાતું જ નથી. પ્રભુ વિતરાગ હતા છતાં પ્રેમના સમુદ્ર હતા.
ખબર છે? એવા ઘણા બધા પ્રસંગ છે ભગવાનના પોતાના કે પ્રેમના કારણે એમને શું શું કર્યું. આપણી જડતા છે ને એને ખંખેરવાની જરૂર છે. આ જડ થઈ ગયા છે આજના શ્રાવકો, જડ. એ પ્રેમની ભાષા સમજી જ ના શકે. એ પ્રેમની ભાષા સમજીને એ જ પ્રભુને પામી શકે છે. યાદ રાખજો, પ્રેમની ભાષા સમજ્યા વિના પ્રભુ કે ગુરુ બેમાંથી એકેને પામી શકાતા નથી. પ્રભુને પણ ન પામી શકાય ને ગુરુને પણ ન પામી શકાય. ઋષભદેવ ભગવાને એક મુઠ્ઠી લોચ ન કર્યો, આ પ્રેમના કારણે ન કર્યો. પ્રેમના કારણે સાધુથી આવું થાય ને સાધુથી આવું ન થાય ને, તમારો અધિકાર નથી, તમારો હક નથી, અને આવું તમે વિચારો તમે બોલો. મૂર્ખાને પાગલ છો, કર્મ બાંધો છો. પ્રભુથી થાય આવું મને કહો. અનંત તીર્થંકરો પંચમુષ્ટિ લોચ કરતા આવ્યા અને આવ સર્પિણી કાનમાં આદિશ્વર ભગવાન પંચમુષ્ટિ લોચ ન કરે. કેમ ચાલે? ન ચાલે. પૂછું, ન ચાલે? ચાલે? ચાલ્યું? કેમ ચાલ્યું? એમના માટે કોઈ અપવાદ નતો. એમણે જાતે કોઈ અપવાદ લીધા નતા. પ્રેમ. ઇન્દ્ર મહારાજાની પ્રેમ ભરી વિનંતી. પ્રેમ એમને બંને સરખો હતું. પંચમુષ્ટિ કરે કે ચાર મુષ્ટિ કરે, એમને માટે સ્વભાવ સરખો. અને આ પ્રેમાગ્રહના કારણે જ અમે તપોવન પ્રતિષ્ઠામાં ગયા હતા. અને તે વખતે પન્યાસજી ભગવંતનું સ્વરૂપ જોયું. એક એક ભગવાન માટેની એટલી બધી કાળજી લીધી છે. એક એક પ્રસંગમાં પ્રભુની આજ્ઞા પ્રમાણે જ થાય એ માટેનો એમનો આગ્રહ. હમણાં થોડા વખત પહેલા એક પ્રસંગ જાણ્યો, નામ લીધા વિના કહીશ. એમણે કીધું ને એવા જ અંગત હતા એમના નવસારીના બધા શ્રાવકો ખૂબ તે વખતે આગળ પડતા હતા. ત્યાં તપોવનના પાયાની અંદર એ નવસારીના શ્રાવકો જ હતા. મનુભાઈ હતા, એક સુનિલભાઈ ઝવેરી હતા, એક ગમનભાઈ એના છોકરા હતા, પેલા ભરતભાઈ હતા, એક ચીનુભાઈ હતા, ધાનેરાના કિંમતના, બરાબર. ચીનુભાઈ નો છે, અમારા ગામના છે ને એટલે નામ યાદ. હા, નવસારીના, બરાબર બરાબર. આ બધા વાડામાંથી પણ બહાર આવો. આ સમાજ ને ગામ ને આપણે બધા જૈનો એક છીએ. થા આવતીકાલ બહુ ખરાબ આવે છે, ન કલ્પી હોય તેવી આવે છે. જો બધા એક નહીં રહીએ તો ટકી નહીં શકીએ. ધર્મને ટકાવી નહીં શકીએ, ધર્મીને ટકાવી નહીં શકીએ. આગળના સમયમાં જે અત્યાચારો થયા છે જૈનો ઉપર, એના કરતા વધારે થવાની સંભાવના છે. એટલામાં સમજી લે. અને બધા ભેગા હશું, બધા એક હશું તો ટકી શકશું. જેટલા છૂટા હશે એ બધા ક્યાંય ફેંકાઈ જશે. જે ફર જૈન માત્ર આટલું જૈન છે મારો જ. ને આ બધા શ્રાવકોનો ખૂબ ભોગ. એમાંના એક શ્રાવક જોરદાર મહોત્સવ ચાલે. હજારો માણસો, સેંકડો સાધુ સાધ્વી, અને એમાં એમનો સ્પષ્ટ નિષેધ હતો વિડીયો વગેરે માટે.
અને અચાનક એક દિવસ વિડીયો વાળો ક્યાંકથી આવી ગયો. એની નજર પડી, બહુ શાર્પ નજર, છેક સુધી. હા, છેલ્લે પણ અમે આંબાવાડી હતા જ્યારે તેઓ ના દુરસ્ત હતા ત્યારે પણ અમે ગયા હતા. અમે પરિમલ હતા ને, પરિમલથી ખાસ ગયા હતા. જેવો એ આવ્યો, બધા એમના સાધુઓને, બધા શ્રાવકોને કહી દીધેલું આ બિલકુલ નહીં જોઈએ. અને આવી ગયો, પેલાને બોલાવ્યો. કેમ ભાઈ, કોણે કીધું તને? સાહેબ આ ફલાણા ભાઈ. એણે કીધું. બધાની વચ્ચે સિંહની ત્રાડ, તાકાત નથી તમે આમ બોલી શકો એમની સામે. સાધુની તાકાત ની, સાધુની. સિંહ જોયેલો અને સિંહ એકલો જ હોય. એમની એ રૂમમાં બેઠા હોય, આમ સિંહની જેમ બેઠા હોય. એમના ફોટા જોયા છે, આમ નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના. નાની ઉંમરમાં કેવા દેખાય છે, કેટલા ભોળા, ભદ્રિક, સીધા, છતાં તેજ છે. એમને લલાટ ઉપર તેજ છે. તે બોલાવ્યો, ચાલ આને લઈ જા અને તું જા, હવે આવતો નહીં. અંગતમાં અંગત કાઢી મૂક્યો. હવે ખરેખર પેલા ભાઈનો કોઈ વાંક નથી. કોઈ સાધુ ભગવંતે એને ચિઠ્ઠી આપી કે આ ચિઠ્ઠી ફલાણી જગ્યાએ પહોંચાડી દો. સાધુ ભગવાનની ચિઠ્ઠી હતી એટલે બંધ કવર એમણે ત્યાં પહોંચાડ્યું. એમાં એ સાધુ ભગવંતે જે કંઈ લખ્યું હશે એના આધારે પેલો વિડીયો વાળાવે. એ ભાઈ પાછા પછી બોલી પણ ન શકે મારા સાહેબ પાસે જઈને કે સાહેબ આવું કંઈક થયું હતું, આમ હતું, તેમ હતું. બચાવ તો કરવાનો નહીં. પેલી કોર્ટ હોય છે ને રેલવેની, કઈ? હા હા, અનાડી. હા, તમે બચાવ કરો ને એટલે 100 ના 200, 200 ના 500, 500 ના 1000. ખરેખર તો આવું જ જોઈએ. આચાર્ય ભગવાનની પાસે કોઈ પણ બચાવ કરે ને એટલે તે અનાડી કોર્ટ જ રહે. જોડી વાળા કરવાનો, જે બચાવ કરે એને ડબલ સજા. સાચું હોય કે ખોટું હોય, ધરતી કરીને સ્વીકાર કરતા શીખો. એકવાર સ્વીકાર કરી લો. તેને તે વખતે પોતાના અહમના કારણે, પોતાનો ઈગો, એટલે હું સાચો છું, હું ખોટો નથી, મેં આ કર્યું નથી, એટલે બચાવ કરે માણસ. પણ શા માટે? સામે કોણ છે એ કે છે એકવાર સ્વીકાર કરી લો. જી સાહેબ ભૂલ થઈ ગઈ, પણ આટલું બોલવામાં તો આમ છે ને, જાણે એ નાના બાપનું થઈ જાય. પેલા ભાઈ એટલા વિનય હતા, સ્વીકાર કર્યો. જી બહાર જ રહ્યા, આવ્યા જ નહીં અંદર. પછી જ્યારે વાતમાંથી વાત આગળ ચાલીને એમ કરતા કરતા ઘટસ્ફોટ થયો ત્યારે એ ભાઈને બોલાવ્યા. બોલાવીને એના પગમાં પડીને માફી માંગી. આ શું બતાવે છે? એક આ કક્ષાના પુરુષ એક શ્રાવકના પગમાં પડીને માફી માગવી. મારી ભૂલ થઈ ગઈ તે વખતે તને બધાની વચ્ચે મેં આવું કીધું. પાછું ખાલી એમ નહીં, ઈચ્છા મેં બ્રહ્મા સોરી, આવું નહીં. આપણને તો એટલું બોલતાય જાણે તો આમ તત્ત પપ્પા થઈ જાય. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, બધાની વચ્ચે મેં આવું કર્યું, પૂરું જાણ્યું નહીં. ઈચ્છા એટલું તો કર્યું જાહેરમાં. પાછું જાહેરમાં કાઢેલા ને
જાહેરમાં લોકોની વચ્ચે જાહેર કર્યું કે મારે આ ભાઈ સાથે આવું થયું, આની ભૂલ નથી, મારી ભૂલ હતી, મેં આવું કર્યું, ખોટું કર્યું, એનું ઈચ્છા આ અંદરનું આત્માર્થી. ખાલી આત્મા કરવાથી આત્માર્થી પણ નથી. ખરેખર દોષ પ્રત્યે કે પાપ પ્રત્યે, એ પાપની ભયંકરતા જ્યારે દેખાય, એ પાપનું ફળ દેખાય, એ પાપ નહીં કરવા જેવું લાગે, આ પાપ કર્યું એ ખોટું છે એવું લાગે, ત્યારે આ સ્વરૂપ અમે અમદાવાદ હતા એના પછી, અને અમદાવાદથી તે વખતે સંઘ હતો છરીપાત, અમારા ગુરુ ભગવાનની નિશ્રામ. આંબાવાડી એરિયામાંથી પાલીતાણાનો લગભગ 17 દિવસનો સંઘ હતો. પૂજ્ય પન્યાસજી ભગવંતના કેટલાક શિષ્યો જે હતા, જેમણે દીક્ષા પછી ક્યારે શત્રુંજયની યાત્રા કરી નથી, અને એ બધાને શત્રુંજયની યાત્રા કરવાના ખૂબ ભાવ હતા. પન્યાસજી ભગવંત પણ અમદાવાદમાં જ હતા, અને પોતાના લગભગ 8 થી 10 શિષ્યો હતા. એમાં હંસબોધિ વિજયજી, પદ્મદર્શન વિજયજી, ભદ્ર કીર્તિ વિજયજી, હંસકીર્તિ મહારાજ, આ બધા 8 થી 10 સાધુ હતા. તો એને યાત્રા કરવાની હતી અને સંઘમાં સાથે મોકલવાના હતા. એ ગુરુ ભગવંત ઉપર પણ એટલો એમનો વિશ્વાસ હશે, કારણ કે કોઈક દીક્ષા પર્યાય નવો પણ હતો અને કોઈક જૂના પણ હતા. પણ એ ગુરુ ભગવંતનું, અમારા ગુરુ ભગવંતનું પણ એક રીતે ગૌરવ કહીએ કે એના ઉપરનો એટલો બધો વિશ્વાસ કે એને પોતાના સાધુઓ સોંપી, અને સોંપવા માટે પોતે જાતે મને લઈને નીલમ એપાર્ટમેન્ટની અંદર આંબાવાડીમાં આવ્યા અને પ્રેમથી એમને સોંપ્યા કે અમને યાત્રા કરાવો. એમને મોકલી શકે એમ હતા, પોતે આવવાની જરૂર નથી. અને બીજું, દીક્ષા પર્યાયમાં એ મોટા ચંદ્રશેખર વિજય મહારાજ, પન્યાસ પદવીમાં મારો ગુરુ ભગવંત મોટા, તો પણ ચંદ્રશેખર વિજય મહારાજ મારા ગુરુ ભગવંતને જ્યારે જ્યારે મળે ત્યારે વંદન કરે. આજે તો મોટા કોણ એના માટે આમ કે હું અહીં બેસું નહીં, હું અહીં બેસું, મારી મોડી પદવી થશે તો હું નાનો થઈ જઈશ, ને વહેલી પદવી થાય મોટા થઈ જશે. જ્યારે સંમેલન ભરાયું પાલીતાણાની અંદર આ 72, ત્યારે પણ આપણા વડીલ ગુરુ ભગવંતોની જે મોટાઈ, જે એની ઊંચાઈ, રાજુભાઈ જોવા મળીને, વડીલ જે વચ્ચે બેઠા, બે વડીલ, અમારા દાદા ગુરુ આચાર્ય હેમચંદ્ર સુરી મહારાજ અને આચાર્ય પદ્મસાગર સુરી મહારાજ. દીક્ષામાં હેમચંદ્ર સુરી મહારાજ મોટા, દીક્ષામાં પદ્મસાગર સુરી મહારાજ નાના. આચાર્ય પદવીમાં માત્ર 2-4 દિવસનો ફરક. મહાસુદ 13 અમારા દાદા ગુરુની આચાર્ય પદવી થઈ, અને આમની મહાસુદ 10 કેવી હશે? તો વચ્ચે કોણ બેસે ને કોણ વડીલ, એમાં બંને હુંતું તૂતું કરે. હેમચંદ્રસિંહ મહારાજ કે આપ બેસો, પદ્મસાગરજી મહારાજ કે આપ બેસો. પેલા કે પેલા મંગલિક આપ કરો, પેલા કે પેલા મંગલિક આપ કરો. આની મજા છે. આ જ્યાં સુધી છે ત્યાં સુધી શાસન જીવતું છે. અને આવા વડીલ ગુરુ ભગવંતો છે ને, ત્યાં સુધી આ શાસન માટે કંઈક કરી દે. આવતીકાલની ખબર. આમાં જે ગીતાર્થ, આમાં જે હળુકર્મી, આમાં જે પાપ ભીરુ ગુરુ ભગવંતો જ્યાં સુધી
શાસનમાં છે ત્યાં સુધી શાસન માટે ઘણું બધું કરવાનું છે, અને શ્રાવકો ભેગા થઈને કરો, બહુ જરૂરત છે. આગેવાન શ્રાવકો ભેગા થાઓ, શાસન માટેના વિચારણા કરો, શાસન માટે વર્તમાનમાં શું જરૂરી છે એક એક મુદ્દા નક્કી કરો, અને આ ગુરુ ભગવંતો પાસે જાઓ, સાહેબ અમને આનો જવાબ. ભારતભરના આગેવાન શ્રાવકોને ભેગા કરો, એકદમ ટોપ પરના, અને બધા જ જાઓ. થશે, ચોક્કસ થશે. ભગવાન કહી ગયા છે ભસ્મ ગ્રહની અસર ઉતરશે એટલે શાસનનો ઉદ્યોગ થશે, પણ થશે એની રાહ જોવાની નથી. આપણે એમાં કંઈક કરવાનું છે, અને જે કરવાનું છે એ આપણાથી શરૂઆત કરવાની છે. આવું જ્યારે જ્યારે જોઈએ ને ત્યારે એટલો બધો આનંદ થાય. પેલા વંદન લેવાની ના પાડે, આ વંદન કરવાનો આગ્રહ કરે. ગુરુ મહારાજ ના પાડે કે ના આપ વડીલ છો, ને પેલા કે ના આપ વડીલ છો, મને વંદન કરવાનું. આ બધી વિશેષતાઓ, અને ખાસ તો પૂજ્ય પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજે મેં કીધું ને તપોવન, 2 તપોવન બનાવ્યા. દેવેન્દ્રભાઈને 2 જ દેખાય છે, મને સેંકડો તપોવન દેખાય છે. ઘર ઘરને તપોવન બનાવ્યા. એમના જેટલા શ્રાવકો હતા અને અત્યારે પણ છે, એ શ્રાવકોના ઘરો આજે તપોવન જેવા છે. અને આજે પણ એ તપોવનમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ આજે સમગ્ર વિશ્વની અંદર વિદ્યાર્થીઓ પહોંચીને જે શાસન માટે કાર્ય કરી રહ્યા છે, આજે જ મને લાગે આજના દિવસે મુંબઈની અંદર ગઈ વખતે અહીંયા કર્યું હતું ને યશોજી શ્રી મહારાજની નિશ્રામ, જીવદયામાં કંઈક રકમ કેટલી જાહેર કરી? અહીંયા 3 કરોડ, આજે 13 કરોડ છે. હા, એ આ વર્ષની વાત. ગયા વર્ષે કેટલા કર્યા હતા? 3 કે 4 કરોડ. હા, આ વર્ષે ત્યાં મુંબઈના યુવાનોએ 13 કરોડ રૂપિયા ભેગા કર્યા, અને જીવદયામાં આજના દિવસે ભક્તિ યોગાચાર્યની નિશ્રામાં ઘાટકોપરની અંદર એની જાહેરાત થશે. અને અહીંયા પણ લેરુભાઈ વગેરે જેટલા છે બધા ભેગા થયા, 2 કરોડ ભેગા કર્યા. આ જીવતા જ મહાપુરુષોનો ક્યારે સ્વર્ગવાસ થતો, એમનો ક્યારે કાળધર્મ થતો નથી. એમના જીવન દ્વારા, એમના વચનો દ્વારા તેઓ હંમેશા જીવતા રહે છે, અને આજે પણ એ જીવતા છે. અનેક લોકોના હૃદયમાં જીવતા જ. હું ઘણા બધા વ્યક્તિઓને મળ્યો છું, નવસારીમાં, સુરતમાં, મુંબઈમાં, અમદાવાદમાં. એવી વ્યક્તિઓ જેના હૃદયમાં પન્યાસજી ભગવાન આજે પણ જીવતા છે, એમના ઉપદેશ દ્વારા, એમના વચન દ્વારા. હમણાં જ અમારે દેવેન્દ્રભાઈ જોડે વાત થઈ. પન્યાસજી ભગવંતનો જે એક સકલ શ્રી સંઘ ઉપર જે છાયા હતી, આમ એમની શિબિર હોય, એમનું પ્રવચન હોય, અને ક્યાંથી લોકો અહીં સુરતમાં હોય ને તો બારડોલીથી, નવસારીથી, ક્યાંથી લોકો અહીંયા આવતા. પડાપડી તો થતી, પણ દૂરથી આવતા. 15 મિનિટ પહેલા તો હોલ ભરાઈ ગયો. પાસની ઓન, શું વાત કરો છો? પિક્ચરની ટિકિટની ઓન બોલાય એવું તો આ કલિકાલમાં ડગલે ને પગલે બને, પણ કોઈ ગુરુ ભગવંતના શિબિરની અંદર પાસની ઓન બોલાય ને, આ ચંદ્રશેખર વિજય મહારાજમાં બને. ગોપીપુરાથી 200 ઉપરથી સ્પેશિયલ શિબિર. આટલામાં બધું આવી ગયું, આટલી વાતમાં બધું આવી ગયું. અમે મુંબઈ હતા, પ્લેઝન્ટ પેલેસમાં એમની શિબિર થતી.
ક્યાં છેક વાલકેશ્વરના છેડે દરિયાના કિનારે, અને છેક બોરીવલીથી લઈને આ બાજુ થાણાથી લઈને ત્યાંથી લોકો ત્યાં જતા, ડબ્બા લઈને જતા, જમણવાર નતા થતા, ટિફિન લઈને જતા શિબિરમાં, અને અનેકના જીવન પરિવર્તન. આ જીવન પરિવર્તન છે ને એ મહત્વનું છે. શાસનના રાગી બનાવ્યા, ધર્મના રાગી બનાવ્યા, પરમાત્માના રાગી બનાવ્યા. પોતે રાગી હોય ને તો જ બીજાને રાગી બનાવી શકે. પોતે વૈરાગી હોય, બીજાને શું રાગી બનાવવાના? તમે વૈરાગીનો અર્થ નહીં સમજી આવો. સમજ્યા? બધા ઉપરથી જાય. એટલે જ આ બધા વ્યાખ્યાનોમાં છે ને આ બધા ભણેલાનું જ કામ છે કે આમ ઈશારામાં સમજી જાય. પેલા કંઈક જુદો જ અર્થ લે કે વૈરાગી ના કરી શકે તો કોણ કરી શકે? વૈરાગી એટલે શાસન ઉપર વૈરાગી, જેને શાસનનો રાગ નથી, હા, એ વૈરાગી. માત્ર પોતાનો જ રાગ છે, માત્ર પોતાનો સ્વાર્થ છે. શાસન જેવું જેને કંઈક માન્યું જ નથી, માત્ર સ્વમાં રાચે છે, સ્વ સમુદાયમાં રાચે છે. આજે સૌથી મોટું નુકસાન આનાથી થઈ રહ્યું છે. આ સમુદાય રાગ છે રે, આજે સૌથી વધુ નુકસાન કરી રહ્યું છે. સમુદાયની જગ્યાએ શાસનનો રાગ પ્રગટી જાય. શાસન મારું છે, સમુદાય મારો નથી. સમુદાય જીવતો નથી રહેવાનો, શાસન જીવતું રહેવાનું છે. સમુદાયના વારા આવે છે, દસકાને વિસકાવે છે. શાસન 2500 વર્ષથી અવિહળ અવિચ્છિન્ન પરંપરાથી ચાલે છે, અને 18,500 વર્ષો સુધી આ શાસન ચાલવાનું છે. સમુદાય નથી ચાલવાનું, યાદ રાખજો. શાસનના રાગી બનો. મારા ગુરુ ભગવંતે પણ અમને આજ શીખવાડ્યું છે. અને ઉપાધ્યાય યશોબીજી મહારાજનું વચન હું કહેતો તો એમણે પણ આજ કીધું છે, પ્રવચન રાગ શ્રવોભાઈ. અમે ચરણ કરણહીન છીએ એમ કે છે. અમે પ્રમાદમાં ડૂબેલા છીએ, ચારિત્રમાં શિથિલ છીએ. કોણ? ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા. તો અમે બહુ ઉગ્ર ચારિત્રવાન કહેવાય આજના સાધુ? જો એ સાધુ પોતાને ચારિત્રમાં શિથિલ કહેતા હોય તો અમે કેટલા શિથિલ છીએ? અબ્ધો પોતૈયા સમુદ્રમાં વહાણની જેમ અમારા માટે પ્રવચન રાગ એ જ શુભ ઉપાય છે. શાસન મારું, હું શાસનનો. મારા ગુરુ ભગવંતે ઉપાધ્યાય યશોવિજય મહારાજની સ્તુતિ લખી છે, અને સ્તુતિની અંદર છેલ્લી સ્તુતિમાં એ પોતાની વ્યથા ઠાલવી છે. શાસન મારું, હું શાસનનો એવો અંતરનાદ ઘટ્યો એવા ટાણી આપના ગ્રંથો ટાળે સંગનું તિમિર તમાર. આપના ગ્રંથો આ બધું અંધારું દૂર કરનારા છે. એવું જે લખ્યું છે એમ આવા ટાણે ઉપન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજ જેવા, આવા ટાણે શાસન સમ્રાટ નેમી સુરેશ્વરજી મહારાજ સાહેબ જેવા એવા વ્યક્તિત્વની જરૂર છે. આરાધકો આજે ઘણા બધા છે. વ્યક્તિગત આરાધકો એક થી ચડિયાતા છે, પણ એ પોતાનું કલ્યાણ કરશે, આત્મ કલ્યાણ સાધશે. સકલ સંઘનું શું, શાસનનું શું, દેશનું શું, વિશ્વનું શું, વિશ્વની ચિંતા કરતા. પુસ્તક લખ્યું ને, વિશ્વ શાંતિનો મૂલાધાર. વાંચો. આ બધા પતાકડા વાંચવાનું છોડીને આવા પુસ્તકો વાંચો. વિશ્વ શાંતિનો મૂળ આધાર હોય તો જૈન સાધુ છે, જૈન સંઘ છે. જૈન સંઘ ઉજળો હશે ને તો વિશ્વ ઉજળું હશે. જૈન સંઘ જો મેલો હશે, વિશ્વ મેલું હશે. વિશ્વની અસર જૈન સંઘ ઉપર નહીં, જૈન સંઘની અસર સમસ્ત વિશ્વ ઉપર.
મૂળ છે, ધરી છે, ધરી બરાબર હશે તો બાકી બધું બરાબર હશે. આવા મહાપુરુષોની જરૂર છે. પ્રાર્થના કરીએ શાસનને સંઘને આવા મહાપુરુષો. જે મહાપુરુષ જાય છે એવા પાછા થતા. આજે સ્વતંત્રતા દિવસ છે, 15મી ઓગસ્ટ છે. દેશ સ્વતંત્ર બહારથી થયું છે, અંદરથી તો ગુલામ છે. હું ને તમે બધા ગુલામ છે. ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિના ગુલામ છે, અંગ્રેજી ભાષાના ગુલામ છે. અંગ્રેજોએ જે અહીંયા મૂકી ગયા ને એના પણ ગુલામ છીએ. જો ખરેખર સ્વતંત્ર થવું હોય અંગ્રેજી શબ્દ બોલવાનું છોડી દો, ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું છોડી દો. ખરેખર સ્વતંત્ર થવું હોય તો જે સેન્ટ નામ આપ્યું ઝેવિયર્સ, 25,000 જૈનોને રેસી નાખ્યા ગોવાની અંદર, જેણે એને સેન્ટનું બિરુદ આપ્યું ને એની સ્કૂલમાં તમારા છોકરાઓને તમે ભણાવો છો. સેન્ટ ઝેવિયર સ્કૂલ. ગુલામી છે, ગુલામી. પશ્ચિમી પહેરવેશ અપનાવી લીધો, પશ્ચિમી ખાણીપીણી અપનાવી લીધી, પશ્ચિમી ભાષા અપનાવી લીધી, પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી લીધી. હવે પશ્ચિમ ધર્મ અપનાવવાનો બાકી છે તમારે. ખાલી લેબલ છે ધર્મનું, બાકી અંદરથી તો બધું જ બદલાઈ ગયું છે. બહારથી જૈન લેબલ રહ્યું છે, અંદરથી બધું પશ્ચિમતા થઈ ગયા છે. આપણી મૂળભૂત ધરોહર જો ખરેખર સ્વતંત્રતા એ છે પોતાના વિચાર, પોતાની સંસ્કૃતિ, પોતાની ભાષા, પોતાનો દેશ. દેશ માટેનું પણ સ્વાભિમાન નથી આપણને. ભારત, ચલો ખરેખર સ્વતંત્રતા દિવસ તમારે ઉજવવો હોય ને આજે બધા નિયમ લઈ લો, ભારતની જ વસ્તુ વાપરવી, પરદેશની એક પણ વસ્તુ નહીં વાપરવી. આજે નિયમ આટલો લઈ લો, ચલો બીજું બધું છોડો. એક પણ નાની વસ્તુ પરદેશની કોઈ પણ નહીં વાપરવી. જાપાનની હોય, બ્રિટનની હોય, અમેરિકાની હોય, ચાઇનાની હોય, કોઈ પણ નહીં. માત્ર ભારતમાં બનેલી ભારતની વસ્તુ વાપરવી. ચલો, છે સ્વતંત્ર, આટલું પણ કરવા તૈયાર નથી. તમારા અંગ ઉપર જ હશે, તમારી પાસે જ હશે. અમારી પાસે આવીને હોશિયારી કરે, સાહેબ શું કે પંકજભાઈ, આ શું કહો અમને તમે? સાહેબ ઇમ્પોર્ટેડ છે, ઇમ્પોર્ટેડ છે. ઇમ્પોર્ટેડ થયું એટલે શું સારું થયું કે ખરાબ? સાહેબ આ ભારતનું છે, ગુજરાતનું છે, આ સુરતમાં બનેલી છે, અમારા ઘરે બનેલી છે એમ કહો. આ એક ભાઈ હતા, એના ઘરના આંગણે નાળિયેરી હતી, એટલે એના ઘરે જઈએ ને નાળિયેરનું પાણી વરાવે. સાહેબ અમારા ઘરનું નાળિયેરનું પાણી છે. નાળિયેરનું પાણી તો બધું સરખું જ હોય, ઘરનું હોય કે બહારનું હોય. એ ગૌરવની વાત છે, એ ગૌરવ ઊભું કરો અને એની જરૂર છે. ખરેખર સ્વતંત્રતા શું છે સમજો ને આપણે સ્વતંત્ર થયા કે પરતંત્ર થઈ ગયા. જૈનોએ સમજવાની જરૂર છે, બહુ જરૂર છે. બધા નજીક રહો, રહેવાનું પણ નજીક રહો, દૂર ના રહો, એક જ એરિયામાં રહો, એક જ પ્રદેશમાં બધા રહો. તો ચૂંટણી વખતે એમ કહી શકીએ અમારા 25,000 વોટ છે, અમારા 50,000 વોટ છે. હા, કહી શકીએ. એને આપણને નમતા આવવું પડે. આપણે એની પાસે શેના જવાનું? આપણે ત્યાં સુધી જવાનું કે અહીં સુધી આવે? એને આવવું જ પડે. પણ આપણે માત્ર આપણો જ વિચાર કરીએ છીએ, નથી ધર્મનો વિચાર, નથી શાસનનો વિચાર, નથી દેશનો વિચાર. કેટલા પ્રશ્નો ઊભા છે અને આપણે બસ પેલો ફિડલ વગાડે ને શું નીરો. આપણી દશા જ
આખું ભારત ભડકે બળે છે અને આપણે ફિડલ વગાડીએ છીએ કે ચોથો વારો છે. શું ચોથો વારો? સમજો તો ખરા, ચોથો વારો કોને કહેવાય? હા, એક 5-25 જણા ભેગા થયા, સોનાની ગીનીની પ્રભાવના થઈ ગઈ એટલે તમારા માટે ચોથો વારો. 5 પકવાનનો જમણવાર થઈ ગયો એટલે ચોથો વારો. સમજો તો ખરા, ચોથો વારો કોને કહેવાય ને ચોથો વારો લાવવો હોય તો શું કરવું પડે? આપણે કંઈક કરવાનું છે અને સુરતથી શરૂઆત કરો. સુરતમાં તાકાત છે. સુરત શરૂઆત કરશે તો સમગ્ર જૈન સંઘ સુધી પહોંચશે. એક શરૂઆત કરો. આજે દિવસ બે રીતે યોગ્ય છે. સ્વતંત્રતા દિવસ છે એક બાજુ, પન્યાસજી ભગવંતનો સ્વર્ગવાસ દિવસ છે. બંને રીતે ઉત્તમ દિવસ છે. આ દિવસે સંકલ્પ કરો. આપણે શું કરવું છે? આપણી જાતથી શરૂઆત કરો. કોણ શું કરે છે નહીં, આપણી જાતથી શરૂઆત કરો. નિશ્ચિત એક કરો કે આ જ રસ્તે આપણે ચાલવાનું, આ રસ્તાથી આડા અવળા ક્યાંય ચાલવાનું. જે પ્રભુએ બતાવેલો માર્ગ છે એ જ રસ્તા ઉપર ચાલવાનું. બીજું કાંઈ થઈ શકે કે ન થઈ શકે, પ્રભુએ બતાવેલા માર્ગને છોડીને ક્યાંય આડા અવળા જવું નથી. સીધા રસ્તે ચાલવું છે, સીધા રસ્તે કરવું છે, બસ. બીજા કંઈ નહીં. કોઈ ઉધામાં છોડી દો, બીજા બધા ઉધામાં છોડી દો. જે કંઈ પુણ્યથી મળે છે પ્રેમથી સ્વીકારી લો અને શાંતિથી જીવો તો પણ ઘણું જ છે. આ બધા પરદેશ જવાના તો છોડી દો. ચલો એટલું કરો. ચલો, હા, કાંઈ ફરવા માટે પરદેશ જવું નહીં. ધંધા માટે જવું પડે તો જુદી વાત છે. ફરવા માટે પરદેશ જવું નહીં. ભારતના પૈસા પરદેશને આપવાના. હા, એ લોકો જલસા કરે. શાના માટે? પણ ભારતમાં એવું શું નથી જે પરદેશમાં જોવા જેવું છે? ભારતમાં શું નથી મને બતાવો. કેવી આંખો મીચીને જીવી રહ્યા છો? જીવવાની પણ રીત નથી આવડતી. ઘેટાના ટોળાની જેમ બીજા કરે એમ કરે રાખો છો. તમારી પોતાની એક દ્રષ્ટિ કેળવો. ભારત, મેરા ભારત મહાન. આપણે પણ મહાન છીએ. આપણે પણ સામાન્ય નથી. માનવ જન્મ મળ્યો છે, દેવગુરુ ધર્મ મળ્યા છે, જૈન કુળ મળ્યું છે. આપણે પણ મહાન છીએ ને મહાન બનવા સર્જાયા છીએ. પણ મહાન બનવા માટે જે કરવું જોઈએ એ કરવાની તૈયારી આપણી હોવી જોઈએ. આજે સંકલ્પ કરીએ કે મહાન બનવા માટેની આપણે ન બની શકીએ તો જે બનતા હોય એને બનવામાં આપણે સહાય કરીએ, એને બનવામાં આપણે ટેકો આપીએ. કમસે કમ એને ક્યાંય વચ્ચે તો ના આવીએ. જે મહાન બની શકે એમ હોય એને ક્યાંય રોકીએ નહીં. એના ક્યાંય વચ્ચે આળસ ના બનીએ, એમાં ક્યાંય વચ્ચે પથ્થરો ન બનીએ. બની શકીએ તો પગથિયું બનીએ, પણ એના માર્ગમાં ક્યાંય પથ્થર ના બનીએ. આટલો પણ સંકલ્પ કરીશું તો પણ આ ભૂમિ એવી છે ભારતની કે અહીંયા મહાપુરુષો આજ સુધી જન્મ્યા છે અને આજે પણ જન્મશે ને જન્મી રહ્યા છે. માત્ર આપણે એને પ્રોત્સાહન આપીને મહાપુરુષ બનવા તરફ આગળ લઈ જવાના છે. એના માટે જે કરવું પડે એ કરવા માટે આપણે સજ્જ બનીએ.